સ્વાગત આપનું બજારની વાતમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજે બજારની વાત પર કરવા માટે આપણી સાથે આનંદ રાઠી એડવાઇઝર્સના પીએમએસ ફંડ મેનેજર મયુર શાહ જોડાયા છે. મયુરજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને શુભ દિવસ. ખાસ કરીને સૌથી પહેલાં તો એક બજાર પરના ચાલને તમારી પાસેથી સમજવી છે. જુઓ, એક આપણને ઘટાડો આવતો દેખાયો અને નિફ્ટીએ લગભગ 23,800 23,700ની આજુબાજુ એક બોટમ બનાવ્યા બાદ ત્યાંથી એક સારી એવી ખરીદદારી આપણને આવતી દેખાઈ અને આજે બજાર ફરી પાછું એક વખત 24,500ની આજુબાજુ તો આવી ગયું છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા બજાર એક મર્યાદિત રેન્જની અંદર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક થોડા મૂવ્સ અત્યારે આપણને આવતા દેખાયા છે. કઈ રીતે બજારને તમે હવે જોઈ રહ્યા છો? કારણ કે હવે થોડા દિવસો, એકાદ મહિનાનો સમય છે, ત્યારબાદ Q3ના પરિણામો આવતા દેખાશે. યુએસ ફેડના એક આપણે ફરી પાછી બેઠક થવાની છે, એને લઈને નિર્ણયો જોઈશું અને ખાસ કરીને યર એન્ડિંગ આવી રહ્યું છે, તો આ બધાને જોતા ખાસ બજાર પર આપનો શું મત બની રહ્યો છે? જો આપણે અગર બજારની ચાલ જોઈએ તો લાસ્ટ 2 ક્વાર્ટરના જે અર્નિંગ્સ ગયા હતા, જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નંબર્સ નબળા આવ્યા હતા. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે પણ ફંડ મેનેજર કમ્યુનિટી છે કે જે ઇન્વેસ્ટર કમ્યુનિટી છે, જે લોકો નોર્મલી વેલ્યુએશન્સ પર વધારે ફોકસ કરતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક અત્યારે બેક ટુ બેક 2 ક્વાર્ટરના નંબર પછી ત્રીજા ક્વાર્ટરમાં અર્નિંગ્સનો સપોર્ટ આવવું બહુ જરૂરી છે. ગુડ પાર્ટ એ હતું કે અત્યાર સુધી જે માર્કેટનો જે માહોલ હતો, જેમાં જે સેન્ટિમેન્ટ જે હિસાબે ચાલી રહ્યા હતા અને વચમાં જે ઇલેક્શનનો પીરિયડ આવ્યો હતો, જે મહારાષ્ટ્ર અને હરિયાણા ઇલેક્શન જે થયા છે, એમાં ફરીથી બીજેપી ગવર્મેન્ટે ફરીથી ક્લિયર કટ મેજોરિટી આવી ગઈ છે. એના કારણે ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયો હતો અને જે આપણે જે કરેક્શન મોડમાં આવી ગયા હતા 2 મહિના પહેલા, એમાંથી આપણને એક પુલબેક મળ્યો છે. એમાં એક બેનિફિટ એ પણ હતો કે જે લાંબા ટાઈમથી જે કરેક્શન નહોતું આવ્યું, 2 વર્ષ પછી આપણને કરેક્શન જોવા મળ્યું અને વેલ્યુએશન ક્યાંક ને ક્યાંક અરાઉન્ડ 23,400ના આસપાસ એક કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે. અગર જ્યારે આપણે 2 યર ફોરવર્ડ અર્નિંગ મલ્ટિપલ, પી મલ્ટિપલની વાત કરીએ કે નિફ્ટીનું અરાઉન્ડ 17.5 ટાઈમનું પી મલ્ટિપલ આવી જાય છે. તો વેલ્યુએશનનો સપોર્ટ ઝોન પર આવી ગયા હતા આપણે અને ત્યાંથી એક આપણને પુલબેક પણ મળ્યું છે ઇલેક્શન પીરિયડ પતી ગયા પછી. પણ અહીંયાથી વધારે અપસાઇડ લાવવા માટે કોર્પોરેટ અર્નિંગ્સનું મોમેન્ટમ આવવું બહુ જરૂરી છે. નોર્મલી ડિસેમ્બર ક્વાર્ટર ને માર્ચ ક્વાર્ટરના કોર્પોરેટ અર્નિંગ સારા હોય છે, તો એ એક્સપેક્ટેશન અમારા પાસેથી છે કે કદાચ આ ડિસેમ્બર ક્વાર્ટરમાં જે એક્ઝિક્યુશન એફિશિયન્સી, સ્પેસિફિકલી આપણે વાત કરીએ કે જે મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ વાળી જેટલી બી કંપનીઓ હતી, જેમાં રોડ, રેલવે, મેટ્રોઝ, ડિફેન્સ, કેપિટલ ગુડ્સ વાળી જેટલી બી કંપનીઓ હતી, ત્યાં ક્યાંક ને ક્યાંક એક્ઝિક્યુશન એફિશિયન્સી સ્લો હતી, જેના કારણે નંબર્સ નહોતા આવી રહ્યા. હવે એવું લાગે છે કે આ બધું પિકઅપ થઈ જશે કરંટ ઝોનમાં, દેટ ઇઝ ડિસેમ્બર ક્વાર્ટરના અર્નિંગ્સમાં. બીજી બાજુ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પહેલા પણ સારું હતું અને એ જ કન્ટિન્યુ લાગે છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે ગોઈંગ ફોરવર્ડ. અને ત્રીજી બાજુ આ ફેસ્ટિવ સિઝનનો પણ બેનિફિટ આપણને મળશે અને વેડિંગ સિઝન બી ઘણી સારી આવવાની છે, તો ડેફિનેટલી કન્ઝમ્પશન થીમ કન્ટિન્યુઅસ બેસિસ પર મોમેન્ટમમાં રહેશે. તો ઓવરઓલ એમ કહી શકીએ કદાચ આપણે કોન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યા છે આજની તારીખમાં. ડિસેમ્બર ક્વાર્ટરના નંબર્સ લગભગ 14-15 જાન્યુઆરીથી ધીરે ધીરે આવવાના સ્ટાર્ટ થઈ જશે અને માર્કેટ એક ડાયરેક્શનલ મૂવ લેવાનું સ્ટાર્ટ કરશે ત્યાંથી. કન્સોલિડેશનના ફેઝમાં છીએ અને ત્યાંથી થોડુંક ડિરેક્શનલ મૂવ માર્કેટની અંદર આવી શકે છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે જુઓ, આપણને એફઆઈઆઈસ જે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન એક વેચવાલી દર્શાવી રહ્યા હતા, ત્યાંથી થોડી ઘણી પોઝિટિવ સંકેતો આપણને ખાસ કરીને અત્યારે મળી રહ્યા છે. પરંતુ બીજી તરફ થોડીક ચિંતાજનક વાત અહીંયાથી એ પણ છે કે નવેમ્બર મહિનાની અંદર એસઆઈપી સ્ટોપેજ આવતું જોવા મળ્યું છે. જોકે હજી પણ જે અમાઉન્ટ આવી રહ્યું છે એ અમાઉન્ટ માર્કેટ માટે તો ઘણું મોટું છે અને આપણે જોયું છે કે આ એફઆઈઆઈસની વેચવાલી દરમિયાન પણ ડીઆઈઆઈસે ખાસો એવો સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને હવે અહીંથી તમે એફઆઈઆઈસની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો એક વર્ષાંત આવશે એટલે લગભગ મોટે ભાગે અહીંયા એફઆઈઆઈસ રજાઓ પર જાય છે એવું આપણે માનીએ છીએ. બીજી તરફ જાન્યુઆરી મહિનાથી ટ્રમ્પ પોતે ખાસ કરીને રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને કાર્યભાર સંભાળશે અને ચીન તરફથી પણ જે ડેવલપમેન્ટ આવી રહ્યા છે એના પર પણ આપણે નજર રાખીને બેઠા છીએ. આ બધાની વચ્ચે હવે એફઆઈઆઈસની ચાલ ખાસ કેવી લાગે છે? એફઆઈ નું અગર આપણે અત્યાર સુધીનો પેટર્ન જોઈએ તો ડેફિનેટલી એ લોકો વેલ્યુએશન પર્સપેક્ટિવ વધારે મહત્વ આપતા હોય છે. ઇન્ડિયન માર્કેટનું વેલ્યુએશન ખાસું એવું ઉપર ચાલી રહ્યું હતું કમ્પેર ટુ જે બીજી બધી માર્કેટો હતી, ઇમર્જિંગ માર્કેટ હતી. તો ક્યાંક ને ક્યાંક આપણે લાસ્ટ 2 વર્ષમાં જોયું છે કે એફઆઈ ઓન એન્ડ ઓફ ચાલી રહ્યા હતા
અને લાસ્ટ 2 મહિનામાં સારું એવું એ લોકોએ સેલિંગ કર્યું હતું માર્કેટના અંદર. ગોઈંગ ફોરવર્ડ જે અમને લાગી રહ્યું છે કે એક લેવલ આવી ગયો તો માર્કેટમાં જે વેલ્યુએશન થોડો કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છે, તો હવે અહીંયાથી વધારે એક્સ્ટ્રીમ સેલિંગ એફઆઈ માંથી નહીં આવે, જે આપણે લાસ્ટ 1.5 મંથ પહેલા જે સ્ટાર્ટ થતા જોયું હતું. હવે એ સેલિંગમાં ક્યાંક ને ક્યાંક કંટ્રોલ આવી ગયો છે. બીજી બાજુ એક હતો ડેફિનેટલી કે જે ઇન્ટરેસ્ટ રેટ સિનેરિયો, ટ્રમ્પ આવ્યા પછી ડેફિનેટલી ફિસ્કલ ડેફિસિટ યુએસમાં પણ કદાચ થોડોક વધી શકે છે, કેમ કે ત્યાં ઓલા ટેક્સ રેટ કટની વાત કરે છે, કોર્પોરેટ ટેક્સની સ્પેશિયલી વાત કરીએ તો અગર ટેક્સ કટ થશે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ડેફિસિટ ત્યાં વધશે, તો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ યુએસ માર્કેટને ત્યાં જરાક હાયર જ રહેશે, ત્યાં ઇમિડિયેટ કટ આવવાની એક્સપેક્ટેશન નથી. જો અગર ઇન્ટરેસ્ટ રેટ અગર ત્યાં અહીંથી ઉપર જ રહેશે તો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી એફઆઈ જે છે ઓલાકાના વેલ્યુએશન પેરામીટર પ્રમાણે ઓલાકા માટે ઇન્ડિયન માર્કેટ હજી પણ થોડોક એક્સપેન્સિવ જ રહેશે. બટ ઇન્ડિયન માર્કેટને કમ્પ્લીટલી નિગ્લેક્ટ નહીં કરી શકે ઓલાકા, બીકોઝ આજની તારીખમાં આપણે વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે કમ્પેર ટુ જેટલા બી અધર ઇમર્જિંગ માર્કેટ છે. અત્યારના એલોકેશન વાઇઝ જોવા જઈએ, યસ એફઆઈ નો જે એલોકેશન છે લગભગ અરાઉન્ડ 17% પર આવી ગયો છે. ઓવરઓલ આપણું એમ કહી શકીએ જે આપણું ટોટલ માર્કેટ કેપ છે લગભગ 5-1 વર્ષ પહેલા એ 20% પ્લસ પર હતું, 20-25% સુધી જતું હતું. આજની તારીખમાં ઓછો થઈ ગયો છે. પોઝિટિવ વસ્તુ એ છે કે આજની તારીખમાં આપણે ડોમેસ્ટિક ફ્લો ઓફ મની એટલો સ્ટ્રોંગ છે જે જોવા મળ્યો છે, એ ઇઝીલી સપોર્ટ કરી રહી છે માર્કેટને. તો ક્યાંક ને ક્યાંક આપણે ડીકપલ થઈ રહ્યા છે એફઆઈ ના ઇનફ્લો ને આઉટફ્લો થી. તો હવે ગોઈંગ ફોરવર્ડ હજી પણ જો અગર એફઆઈ આઉટફ્લો થશે તો પણ ડોમેસ્ટિક સપોર્ટ એને ઇઝીલી મેનેજ કરી શકશે. અને જો એફઆઈ અગર ફરીથી ઇન્ડિયન માર્કેટમાં આવ્યા તો યુ કેન ઇમેજિન કે આપણું માર્કેટ અહીંયાથી બહુ સ્ટ્રોંગલી અપસાઇડ પર આવી જશે, કેમ કે ડોમેસ્ટિક સપોર્ટ ઘણો સારો છે. બીજી વાત જે તમે કીધી કે એસઆઈપી ઇન્ફ્લો જે થોડોક નબળો થયો છે, ઇટ ઇઝ બટ નેચરલ કે બે ક્વાર્ટર થઈ ગયા પછી પણ કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારો નહોતો આવ્યો અને ક્યાંક ને ક્યાંક થોડીક માર્કેટ કરેક્શન આવી હતી. તો થોડું ઘણું એમ કહી શકે સ્લોડાઉન ડેફિનેટલી એક્સપેક્ટેડ હોઈ શકે, કેમ કે સેન્ટિમેન્ટ થોડોક ટેમ્પરરી બેસિસ પર સાઇડલાઇન હાલ્યો જાય. બટ ઓવરઓલ લિક્વિડિટી સિનેરિયો સિસ્ટમના અંદર ઘણી સારી છે, સેન્ટિમેન્ટ્સ પાછા પોઝિટિવ તરફ આવી રહ્યા છે. અને આ ડિસેમ્બર અને માર્ચ જે નોર્મલી કહી શકે ફેસ્ટિવ સિઝનના કારણે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધે, તો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી થોડું ઘણું જે પ્રોફિટ બન્યા હતા લોકોના ક્યાંક ને ક્યાંક ત્યાં ઓલાકા પ્રોફિટ બુક કરીને દે વુડ લાઈક ટુ ગો ફોર સ્પેન્ડિંગ સાઇડ. તો ઇકોનોમી માટે સારું છે, ઓવરઓલ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. ડોમેસ્ટિક ફ્લો આજની તારીખમાં પણ ઘણો સ્ટ્રોંગ છે અને એ કન્ટિન્યુ રહેવાની પોસિબિલિટી છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, ડોમેસ્ટિક ફ્લો પણ એક કન્ટિન્યુ રહેવાની એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર તો એક નજર રાખતા જ રહીશું. પરંતુ જો આપણે બીજી તરફ જોઈએ તો અત્યારે થોડું રૂપિયા તરફથી અને ક્રૂડ તરફથી પણ થોડીક ચિંતાઓ છે. ક્રૂડની અંદર આપણે જોયું છે કે થોડો નીચેલા લેવલ પર આપણને એક રેન્જ બાઉન્ડ કારોબાર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. 2025માં એક સપ્લાય વધી જાય માર્કેટની અંદર એવા એક અનુમાનો છે. બીજી તરફ રૂપિયો પણ અત્યારે ડોલર ઇન્ડેક્સને લઈને ખાસ કરીને એક ઉપરના જ સ્તર પર કામ કરતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી. લાગે છે આપને આ બધાની અસર કોઈ બજાર પર આપણને ચિંતાજનક દર્શાવી શકે છે આવનારા સમયમાં, કે પછી અસર થોડીક માઇલ્ડ રહેશે? નોર્મલી અરાઉન્ડ 3-3.5% ડેપ્રિસિએશન આપણે જોતા જ હોય છે ઇન્ડિયન કરન્સીમાં, કેમ કે વી આર અ ફિસ્કલ ડેફિસિટ કાઇન્ડ ઓફ એન ઇકોનોમી છે આપણી. તો ડેફિનેટલી આપણે ખર્ચા વધારે કરી રહ્યા છે, ઇન્કમ ઓછી છે, તો ગવર્મેન્ટનું બોરોઇંગ હંમેશા રહેતું હશે ને થોડી ઘણી આપણી કરન્સી જે છે એ ડીવેલ્યુ થતી જ રહેશે કમ્પેર ટુ ધ યુએસ ઇકોનોમી. ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ, એટલે એમાં કોઈ વધારે પ્રોબ્લેમેટિક સિનેરિયો નથી. અને જે કરન્સી આપણો એક સ્લો એન્ડ સ્ટેડી એમ કહી શકે કે ધીરે ધીરે ડેપ્રિશિએટ બી થઈ રહ્યો છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ઓવરઓલ એક્સપોર્ટ ઇકોનોમી જે આપણી છે એના માટે સારું પણ છે. તો એમાં કોઈ ચિંતાજનક વાળી વાતો નથી આજની તારીખમાં. આપણે સ્ટીલ આઈ કેન સે કન્ટિન્યુ થઈ શકે છે. હા, પણ બીજી વાત જે તમે કીધી ક્રૂડ ઓઇલ, જીઓ પોલિટિકલ ઇસ્યુ અત્યાર સુધી ગવર્મેન્ટે ઘણું ડિપ્લોમેટિક વેમાં પૂરું સિચ્યુએશનને હેન્ડલ કરી છે. આપણી જે એનર્જી બિલની જે રિક્વાયરમેન્ટ હોય છે, જેમાં ક્રૂડ ઓઇલ છે, કોલ છે, જે આપણે બહારથી ઘણું બધું ઇમ્પોર્ટ કરી રહ્યા છે, આજની તારીખમાં આપણને એક રીઝનેબલ પ્રાઇસ ઝોનમાં આપણને આઈ કેન સે ઇમ્પોર્ટ આવી રહ્યા છે. તો આપણા ઇમ્પોર્ટ બિલમાં બહુ મોટો હજી સુધી એવો કોઈ સ્ટ્રેસ નથી દેખાઈ રહ્યો. ઇટ્સ અ વેરી માઇલ્ડ ઇફેક્ટ આઈ કેન સે, જે આપણી ઇકોનોમી ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે છે.
એટલે જો માઇલ્ડ ઇમ્પેક્ટ હશે ઇકોનોમી અબ્સોર્બ કરી લેશે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. પરંતુ જુઓ અત્યારે જ્યારે બજારની અંદર કન્સોલિડેશન ચાલી રહ્યું છે, આઈટી જેવા સેક્ટર કે જ્યાં આગળ આપણને અત્યારે એક રેકોર્ડ લેવલ પર કામ કરતા દેખાઈ રહ્યા છે. હવે અહીંયાથી લુકિંગ ફોરવર્ડ તમને કયા સેક્ટર્સ એવા છે કે બજારની અંદર જ્યાં તમને થોડા અત્યારે કમ્ફર્ટેબલ લાગે છે, કે પછી અહીંયાથી તમને પ્રોસ્પેક્ટ એ સેક્ટરને એવા લાગતા હોય કે જ્યાંથી એક ગ્રોથની શક્યતાઓ દેખાતી હોય? આપણે અત્યારે એવા કયા સેક્ટર્સ પર આપની ખાસ નજર છે મયુરજી? યસ, આઈટી સેક્ટરમાં ડેફિનેટલી લાસ્ટ એમ કહી શકે એક ક્વાર્ટરમાં આપણને ટર્નઅરાઉન્ડ દેખાયું છે અને યુએસ ઇકોનોમી પાછી કમિંગ બેક ઓન ટ્રેક, કેમ કે ટ્રમ્પના જીત્યા પછી ડેફિનેટલી ડેવલપમેન્ટ ઉપર ફરીથી ફોકસ ત્યાં આવી જશે. ઇવન સ્પેન્ડિંગ પણ સ્ટાર્ટ થઈ જશે કોર્પોરેટ્સમાં. જો કોર્પોરેટ ટેક્સ અગર જો કટ થયું તો કોર્પોરેટ પાસે થોડું લેવરેજ આવી જશે, દે વિલ સ્પેન્ડ મોર. તો એમાં ટેકનોલોજીમાં સ્પેન્ડિંગમાં પણ ડેફિનેટલી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન જે ટેકનોલોજી સર્વિસ ઓરિએન્ટેડ જે બધી લાર્જ કેપ બધી કંપનીઝ હતી, ડેફિનેટલી એ લોકોનો બિઝનેસ જે થોડું સ્ટેગ્નેટ થઈ ગયું હતું ત્યાં તમને ફરીથી ટર્ન અરાઉન્ડ દેખાશે. તો શેર પ્રાઇસમાં ડેફિનેટલી આપણને ઓલરેડી એક રિએક્શન મળી ગયું છે. માર્કેટ્સ એ સેન્ટિમેન્ટ્સ ડેફિનેટલી પોઝિટિવ થયા છે. તો ટેકનોલોજીમાં ડેફિનેટલી ધીરે ધીરે તમે આમાં થોડુંક એલોકેશન વધારવાનું સ્ટાર્ટ કરી શકો છો. બીજી બાજુ આપણે જોઈએ ઇન્ડિયન માર્કેટ પર્સપેક્ટિવ, અમુક સેક્ટર્સ એવા છે જે વેરી લોંગ ટર્મ પ્રમાણે આજની તારીખમાં બી સારા જ લાગી રહ્યા છે. પાવર સેક્ટર છે એમાં, જેમાં નેક્સ્ટ 5-6 યર્સની લોંગ ટર્મ સ્ટોરી દેખાય છે. જે પાવર સેક્ટર્સમાં જે પાવર આઈ કેન સે જનરેટર્સ બી છે, પણ પાવર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ જે છે, પાવર એન્સિલરીઝ બધી કંપની છે કે રિન્યુએબલ સાઇડની કંપનીઓ છે, એ બધી જ સેગમેન્ટમાં તમને એમાં મોમેન્ટમ દેખાતું રહેશે. બીજી બાજુ જે ગવર્મેન્ટ લાસ્ટ 6 મહિનાથી આપણે જોઈએ કે એક તો લોકસભાનો મેઇન ઇલેક્શન થયો, બીજી બાજુ આ સ્ટેટ ઇલેક્શન હતું. ગવર્મેન્ટ લાસ્ટ 6 મહિનામાં જેટલું એક્સપેક્ટેડ જે બજેટમાં અનાઉન્સ કર્યું હતું, એટલે ઇન્ટરિમ બજેટમાં કે 11 લાખ કરોડનું કેપેક્સ કરવાનું હતું, ક્યાંક ને ક્યાંક ઇનિશિયલ 6 મહિનામાં જે કેપેક્સના જે ટેન્ડરિંગ જે ઓર્ડર આઉટફ્લો આપવાના હતા એ થોડું સ્લો હતું. પણ હવે જે મોટા સ્ટેટ ઇલેક્શન પણ ખતમ થઈ ગયા છે, જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણાના ઇલેક્શનના રિઝલ્ટ પણ આવી ગયા છે. તો હવે મને લાગે છે કે જે ટેન્ડરિંગ ઓફ ઓર્ડર્સ જે જેટલા બી આપણા રોડ, રેલવે, મેટ્રોઝ અને જે ડિફેન્સ વાળા જે સ્પેસ છે, એ બધી જ જગ્યાએ ફરીથી ઓર્ડરનું ટેન્ડરિંગ ફરીથી સ્ટાર્ટ થઈ જશે ઇન અ વેરી આઈ કેન સે લાર્જ સ્કેલ. કેમ કે ઓલમોસ્ટ કહી શકીએ કે અરાઉન્ડ 30% જ લોકોનું કેપેક્સ જે છે આઉટલે કર્યું હતું. હજી ઓલમોસ્ટ 70% બાકી છે નેક્સ્ટ 6 મંથમાં જે કરવાનું છે લોકોને. તો આ બધા જ જે પૂરું કેપેક્સ લેડ ઇકોનોમિક ગ્રોથ જે લાસ્ટમાં ચાલી રહી હતી મેન્યુફેક્ચરિંગ ને કેપેક્સ વાળી સાઇડ ઓફ ઇકોનોમી, એ બધા જ સેક્ટરમાં ફરીથી એક મોમેન્ટમ ને ટ્રેક્શન આવવાનું સ્ટાર્ટ થઈ જશે. અને સારી વસ્તુ એ છે કે આ બધા સેક્ટરમાં આપણને એક કરેક્શન જોવા મળી ગયું હતું ટોપ લેવલથી. તો એક બેઝ ફોર્મેશન થઈ ગયો છે. ઇટ્સ જસ્ટ મેટર કે એમ કહી શકે અર્નિંગ્સ એફિશિયન્સી ઇમ્પ્રુવ થાય, એક્ઝિક્યુશન એફિશિયન્સી ઇમ્પ્રુવ થાય, જે કદાચ ડિસેમ્બર ક્વાર્ટર પછી આપણને આ પૂરું કેપેક્સ અને મેન્યુફેક્ચરિંગ વાળા જે કંપનીઝ છે એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. બીજી બાજુ થોડુંક ટેક્સટાઇલ કંપનીઝમાં મોમેન્ટમ સ્ટ્રોંગ થઈ રહ્યો છે. ટેક્સટાઇલ્સમાં પણ તમે ધ્યાન રાખી શકો છો કે બાંગ્લાદેશમાં જે અત્યારે સિનારીઓ ચાલી રહ્યો છે, ઘણી બધી કંપનીઝો જે ટેક્સટાઇલ કંપનીઝ હતી ત્યાં બંધ થઈ ગઈ છે અને ઇન્ડિયન કંપનીઝને એનો ડેફિનેટલી બેનિફિટ મળી રહ્યો છે. આજે ઓર્ડર બુક સારા એવા આવી ગયા છે ઘણી બધી ટેક્સટાઇલ કંપનીઓ પાસે. તો કદાચ એમાં પણ આપણને ડિસેમ્બર અને માર્ચ ક્વાર્ટરમાં અર્નિંગ્સ બહુ સારા આવશે. તો કદાચ એમાં પણ તમને અપસાઇડ મોમેન્ટમ દેખાશે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કંપનીઝ પણ સારી લાગી છે. હોટલ, ટ્રાવેલ, ટુરિઝમ સ્પેન્ડિંગ ઇઝ હેપનિંગ વેરી વેલ એ બધા સાઈડમાં. તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં સર્વિસ સાઇડ ઓફ ધ ઇકોનોમી અને બીજું આપણું કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ત્યાં પણ આપણને મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, ટેક્સટાઇલ છે, પાવર છે, આ બધા સેક્ટર પર એક કરીને ખાસ કરીને આપણે અહીંયાથી ફોકસ રાખવાનો છે. એટલે એના પર એક આપણે ખાસ કરીને નજર રાખતા રહીશું. પરંતુ મયુરજી અહીંયા બીજો એક સેક્ટર તમારી સાથે ખાસ કરીને ચર્ચા કરવી છે આઈટી સેક્ટર. જો આપણને એક સારી એવી તેજી અત્યાર સુધીમાં આઈટી સેક્ટરમાં આવતી જોવા મળી ગઈ છે. હવે ખાસ કરીને અહીંયાથી બે પાસા છે. હવે જ્યાં સુધી આપણે Q2ના નંબર જોયા છે ત્યાં સુધી તો એક એવી જ અપેક્ષા બની રહી છે કે એક હાઈ સિંગલ ડિજિટ કે મિડ સિંગલ ડિજિટ ગ્રોથ આપણને આવતો જોવા મળે. પરંતુ એની સામે જે અત્યારે પ્રાઇસ આપણને જોવા મળી રહી છે, તમને લાગી રહ્યું છે કે આઈટી સેક્ટર અત્યારે થોડુંક ઓવરવેલ્યુ થઈ ગયું છે, કે પછી જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે એમાં તમને થોડુંક ફેર વેલ્યુ પર લાગી રહ્યું છે? આપનો શું મત છે આઈટીને લઈને? આઈટી થોડો કોન્ટ્રા બેટ પ્રમાણે ડેફિનેટલી અહીંયા આજે સારો લાગી રહ્યો છે. મેઇનલી જે હવે જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવશે કે ડિસેમ્બર ક્વાર્ટર પત્યા પછી જે કોમેન્ટ્રી આવશે,
મને એવું એક્સપેક્ટેશન છે કે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ જે કંપનીઝ પાસે હોય છે એ નવા કોન્ટ્રાક્ટ્સનું ડેફિનેટલી એડિશન થવા માંડશે. અને બીજી બાજુ આપણું જે કરન્સી ડેપ્રિશિએટ થયો છે ક્યાંક ને ક્યાંક એનો પણ બેનિફિટ અર્નિંગ્સ પર તમને એમાં દેખાશે. તો ઓવરઓલ વિન વિન સિનેરિયો જેવું લાગી રહ્યું છે કે આઈટી માટે કદાચ એ બોટમમાંથી કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવી રહ્યા છે. અને જે કોમેન્ટ્રી જોઈ ડિસેમ્બરની આવવાની સ્ટાર્ટ થઈ જશે ડિસેમ્બરના રિઝલ્ટ પછી, અને જો એમાં નવા કોન્ટ્રાક્ટ્સનો ઓર્ડર ઇનફ્લો ફરીથી સ્ટાર્ટ થઈ જશે તો આઈટી કંપની અહીંયાથી હજી પણ તેજીમાં રહી શકે છે. એટલે જો નવા કોન્ટ્રાક્ટનો એક ઓર્ડર આવવાનો શરૂ થઈ જશે તો અહીંયાથી તેજીમાં રહી શકે છે એવો એક મત અત્યારે ખાસ કરીને આઈટી કંપનીઓને લઈને છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ બીજી તરફ તમે જુઓ અત્યારે ખાસ કરીને આપણે જે ઇન્સ્યોરન્સ સેક્ટર જોઈ રહ્યા છીએ મયુરજી, ત્યાં આગળ ઘણા કાઉન્ટર્સ એવા છે કે જ્યાં સારું એવું કરેક્શન આપણને આવતું જોવા મળ્યું છે. દાખલા તરીકે એસબીઆઈ લાઈફ કે એચડીએફસી લાઈફ કે અન્ય જે એલઆઈસી જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ થોડોક ઘટાડો રહ્યો છે. હવે આ સેક્ટરની અંદર પણ ઘણા બધા અપડેટ્સ આવી રહ્યા છે કે સરકાર અહીંયા જે એનું રેગ્યુલેટર છે, નિયામક છે, ત્યાંથી થોડા ઘણા પગલાંની એક અપેક્ષા છે. આ ઉપરાંત હવે અહીંયાથી બજેટ આવવાનું છે અને ટેક્સને લઈને કોઈક મોટા સમાચાર ખાસ કરીને આવતા જોવા મળી શકે છે. પરંતુ જે પ્રકારનું પ્રદર્શન આ વર્ષની અંદર આ બધા સ્ટોકનું રહ્યું છે, આપને લાગે છે કે અત્યારે જે લેવલ પર છે એ લેવલ થોડા વેલ્યુ બાઇંગના છે કે હજી તમે થોડીક રાહ જોશો, કે તમને અત્યારે સ્ટોક ઓવરઓલ કેવા લાગી રહ્યા છે? ફ્રેન્કલી સ્પીકિંગ ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે અમે લોકો ટ્રેક નથી કર્યા વધારે પડતી, તો વધારે પડતી એના પર ગાઈડન્સ નહીં આપી શકું. બટ વિધિન ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરની અગર વાત કરીએ તો અધર દેન ઇન્સ્યોરન્સ કંપની અને બેંક્સને છોડી દઈએ તો આપણે આજની તારીખમાં જે વેલ્થ મેનેજમેન્ટ સાઇડ ઓફ ધ બિઝનેસ બધા કામ કરી રહ્યા છે, કે અમુક જે માર્કેટના રિલેટેડ બધા જે કામ કરે છે, એક્સચેન્જ વાળી કંપનીઓ છે, ડિપોઝિટરીઝ વાળી બધી કંપનીઓ છે, કે એએમસીઝ બધી છે, ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એ બાજુ તમારો મોમેન્ટમ ઘણો સ્ટ્રોંગ લાગી રહ્યો છે આજની તારીખમાં પણ, કેમ કે ઓવરઓલ ઇકોનોમી સારી કરી રહી છે, સ્ટોક માર્કેટ સારી કરી રહી છે, તો એ બધા સ્પેસમાં તમને હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુઅસ બેસિસ પર દેખાઈ જશે. એટલે જો ઇન્સ્યોરન્સ સેક્ટર તો નહીં, પરંતુ માર્કેટ સંબંધિત જે કંપનીઓ છે કે જે સેક્ટર છે, એક્સચેન્જીસ છે કે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ છે, એ બધા પર એક ખાસ તમારે નજર રાખવી જોઈએ એવો એક મત બની રહ્યો છે. પરંતુ એ સાથે જ મયુરજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને બજારના આ તમામ મુદ્દે ચર્ચા કરી એના માટે. પરંતુ એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, તો મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.